મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે આવનાર ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વ સાથે હોવાને લઈ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ દરબાર તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો। મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનના નવયુક્ત પીઆઈ રાજેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના પટાંગણમાં ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ દરબાર તેમજ આવનાર ગણેશ વિસર્જન અને ઈદ મિલાદ પર્વ સાથે સાથે હોવાને લઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દરબાર અને લોક દરબાર કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, પોલીસ કર્મચારીગણ, સમગ્ર મહેમદાવાદ પોલીસ પરિવાર તેમજ નગરના હિન્દુ મુસ્લિમ કોમના આયોજકો, વેપારીઓ, યુવા મોરચા પ્રમુખ, નગરજનો, કાર્યકર્તાઓ સાથે મળી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક શ્રી, પીઆઈ શ્રી તેમજ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મહેમદાવાદમાં આજે લોક દરબાર અને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું। એમાં તમામ સમાજના આગેવાનો, નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહેલા અને 16 તારીખે ઈદ મિલાદનો ઉત્સવ છે અને 17 તારીખે ગણેશ વિસર્જનનો જે મુખ્ય દિવસ છે। આ બંને દિવસે દરેક લોકો ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના તહેવાર મનાવી શકે એ માટેની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે અને ખાસ કઈ બાબતની તકેદારી રાખવી એ બાબતનું ખાસ આગેવાનોને સમજ કરવામાં આવેલી છે અને આગેવાનો પણ આ બાબતમાં પોલીસને પૂરેપૂરો સપોર્ટ આપવાનું એ લોકોએ બાંહેધરી આપી છે અને ખૂબ સારી રીતે આ બંને દિવસનો ઉત્સવ ઉજવાશે અને મહેમદાવાદમાં ખૂબ સારી રીતે પોલીસ બંદોબસ્ત કરશે અને બંને પ્રકારના તહેવારો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે।